આપણે ત્યાં ચોમાસું આવે એટલે રસ્તાઓ ધોવાઈ જાય, રસ્તા પર ખાડા પડે એટલે રાજનીતિ શરૂ થઈ જાય. વિપક્ષ સત્તા પક્ષ પર માછલા ધોવાનું કામ કરે. પરંતુ આજે કોંગ્રેસના ધારાસભ્યએ તો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. હકીકતમાં તો કોઈ નવાઈ પણ નથી કરી, પરંતુ જે કર્યું છે ને તે સારું કર્યું છે. કેવી રીતે પાટણના ધારાસભ્યને દેખાઈ જનતાની સમસ્યા અને તે સમસ્યાના સમાધાન માટે તેઓ શું કરી ગયા, આવો જોઈએ. પાટણવાસીઓ, હું આવી ગયો છું. હવે તમારા ખાડા હું પૂરીશ. તંત્ર કામ ન કરે તો હું કરીશ. આવું કદાચ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પાટણના લોકોને મનમાં કહી રહ્યા હશે, કારણ કે હકીકતમાં તો નેતાજી આવું ભાષણ આપે તો લોકો ખાડાઓનું આખું લિસ્ટ તેમને પકડાવી દે તેમ છે. આ દ્રશ્યો પાટણ શહેરના બિસ્માર રસ્તાઓના છે. જે બિસ્માર રસ્તાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ, પરંતુ તંત્ર કે સરકારના પેટનું પાણી ન હલ્યું. તેવામાં પોતાના લોકોની મદદ માટે ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ મેદાનમાં ઉતરી ગયા. ધારાસભ્યએ ટ્રેક્ટર ચલાવ્યું, માટી ભરી અને પછી પાવડો પકડી શહેરમાં ખાડા ભરવા નીકળી પડ્યા. સેનાપતિ નીકળે એટલે પાછળ સેના પણ આવવાની જ. અહીં કોંગ્રેસના કાર્યકરો પણ આ કામમાં જોડાયા અને પાટણના રસ્તાઓ પર જ્યાં ખાડા દેખાયા ત્યાં માટી નાખી તેનું પુરાણ કર્યું, સાફ સફાઈ પણ કરી. નગરપાલિકા વિસ્તારની અંદર જે 11 નંબરનો વોર્ડ છે, જે અત્યારે અમે સફાઈ કરી રહ્યા છે, એ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે, એના ચેરમેનનો વોર્ડ છે. છતાં પણ આટલી બધી ગંદકી છે, લોકો પરેશાન બન્યા છે. એમાં તમે જોયું કે લોકો અહીં ચાલવા આવતા હતા, એની જગ્યાએ અત્યારે ડમ્પિંગ સ્ટેશન બની ગયું છે. એટલે નગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ જતો. આ કાર્યવાહી અમારે કરવી પડી છે, અમારા કાર્યકરો સાથે, અમારા મિત્રો શુભેચ્છકો સાથે. જો ભવિષ્યની અંદર નગરપાલિકા સુધરશે નહીં તો પાટણની જનતાને, પાટણની સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી અને અમે અભિયાન ચાલુ રાખીશું. આજે 2 ઓક્ટોબર તો નથી, પરંતુ પાટણના ધારાસભ્યનો જન્મદિવસ છે. જેથી પોતાના જન્મદિવસે જાણે ધારાસભ્યનો અંતરાત્મા જાગી ગયો હોય તેવું લાગ્યું અને નગરપાલિકાના ઊંઘતા તંત્રને જગાડવા માટે તેઓ પહોંચી ગયા. ચીફ ઓફિસર અને પ્રમુખને જગાડવા પહોંચ્યા. જોકે કોંગ્રેસ આવું કંઈ કરે તેમને રાજનીતિ સાથે જ લોકો જોડે, પરંતુ હકીકતમાં પાટણમાં ખાડા રાજથી પ્રજા કેટલી ત્રાહિમામ છે તે અમે પ્રજા પાસેથી જ જાણવાનો પ્રયાસ કર્યો. પદ્મનાભ નેરિયા તરીકે આ એરિયા ઓળખાય છે અને અહીંયા આગળ તમે રોડની સ્થિતિ તમે જુઓ છો, એટલી ખરાબ છે. આ બોગસ કન્ડિશન છે. કેટલાય ખાડા છે, ના ચાહતે બી ખાડામાં જ પડીએ છીએ આપણે. ગમે એટલા હારામાં હાંકવા જાવ તો બી ખાડામાં જ પડી, એવી સ્થિતિ થઈ ગઈ છે. હાવ ખરાબ થઈ ગઈ, કોઈ ઉઠાવ વાળું છે જ નહીં. ઓબ્જેક્શન. સવાલ એ થાય છે કે જનતા ખરાબ રસ્તાથી ત્રાહિમામ છે તો તંત્ર કેમ ઊંઘે છે? કેમ પાટણના રસ્તાઓની હાલત ખસ્તા બની ગઈ છે? શું નગરપાલિકાનું કામ પણ હવે ધારાસભ્યએ કરવું પડશે? સવાલ અહીં જનતાને પડતી મુશ્કેલીઓનો છે, જે રોજ ખરાબ રસ્તાના કારણે પીડાઈ રહી છે. આશા રાખીએ કે આ રિપોર્ટને જોયા પછી ઊંઘતું તંત્ર જાગશે અને પાટણમાં ખાડા પુરાશે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ.